ભુજ સ્થિત હમીરસર તળાવના કિનારે દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પરીક્ષા પેપર લીક પ્રકરણના વિરોધમાં સ્થાનિક નાગરિકો અને મહિલાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનમાં પ્રત્યક્ષ રીતે સહભાગી ન થઈ શકવાના કારણે કચ્છના સ્થાનિક લોકોએ ભુજ ખાતે જ એકત્ર થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સામેલ નસીમ અને સાબેરા માંજોઠી સહિતના પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ મુદ્દો દેશના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્ય ક્ષેત્રની ગુણવત્તા સાથે જોડાયેલો છે. પ્રદર્શનકારીઓએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિની કડક તપાસ કરી દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તદુપરાંત શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થતા પોલીસ દમન અંગે ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી. વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકજૂટ થઈને દેશના પ્રધાનમંત્રી આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને યોગ્ય નિર્ણય લઈને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી અપીલ કરી હતી. નીટના પેપર જે લીક થયા છે, જે લીક કર્યો છે એને સજા નથી મળી, જે બચ્ચા પ્રોટેસ્ટ કરે છે હું શાંતિથી બેઠા છે એ લોકોને સજા મળે છે. એવું શું કામ? એ લોકોના અમે મુસ્લિમ છીએ, મુસ્લિમ ધર્મના છે, શીખ છે, બધે મિક્સમાં છે, બધા એને સજા આપે છે, મારે છે પોલીસવાળા કારણ વગરના. અને પોલીસવાળા કયા જેના કોઈ નામ કોન્ટેક્ટ નથી એ લોકો ગુંડા છે, ગુંડા એ લોકો મારે છે. એ બચ્ચાઓનો શું કસૂર છે કે એ લોકોને ડોક્ટર બનવું છે તો તમે સરકાર એવા ડોક્ટર બનાવશે જેને કાંઈ આવડતું જ નથી. અમારા બચ્ચા, અમારા માવતર જે હોસ્પિટલમાં પછી એ લોકો એક્સપેરિમેન્ટ કરશે. એમ આ છે ને નિર્ણય બધા દેશના જેટલા બચ્ચા છે બધા માટે છે કે આ બચ્ચાઓનો ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે. આ ડોક્ટરની તમે આ પરીક્ષા નથી દઈ શકતા તો મારકૂટ કરવાનો શું મતલબ? અને બીજો નરેન્દ્ર મોદી સર જે આપણા આખા દેશને સંભાળી બેઠા છે એ ખાલી હિન્દુ મુસ્લિમ જ કરે છે, બીજું કાંઈ નથી કરી શકતા. એનાથી મસ્જિદો ફગાવવામાં આવે છે, મંદિરો ફગાવે છે, બીજું કાંઈ નથી કરી શકતા. આજે તો અમે હર ધર્મ ભેગા અમે છીએ. હું મુસ્લિમ છું સર, તે છતાં પણ હું કહું છું કે આ ખોટું થઈ રહ્યું છે અને પોલીસ પણ આવી રીતે કરી રહી. આ બિલકુલ રોંગ છે. હમણાં મોદી ક્યાં ગયા? મોદીને હું જવું ખપે. અને આ અમે બોલીએ છીએ, અમારો ફરજ નથી, આ મોદીનું છે. મોદી સાહેબ હું જાય અને બોલે ને આ નિર્ણય કરે કે આ શું છે, હકીકતની વાત છે એ ક્લિયર થાય સર. બીજું બાકી આ દેશનો ભવિષ્ય આજનો ડૂબાવી મારે છે એ લોકો કાંઈ દેશ માટે કરતા નથી, ખાલી ખુરશીઓ સંભાળે છે. મોદીની જય જયકાર બંધ કરો, હકીકત છે એ કરો.